सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना। રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતાં વડોદરામાં ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેર ભાજપ દ્વારા સમૂહ ગાન એવં વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વંદે માતરમ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભાજપના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોએ સાથે મળીને સમૂહમાં રાષ્ટ્રગીત ગાવ્યું હતું। વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થયા છે। ઈસવીસન 1875 બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી રચિત આ વંદે માતરમ ગાન બીજું કંઈ નથી પરંતુ ભારત માતાનું વર્ણન છે અને ભારત માતાની આરાધના છે। દેશની આઝાદીના સમયમાં અનેક ક્રાંતિકારીઓ, અનેક શહીદો, અનેક આંદોલનકારીઓએ આ વંદે માતરમ ગાનથી પોતે જુસ્સો બતાવ્યો હતો। એના કારણે એમને ફાંસીના માંચડે પણ ચડવું પડ્યું છે, કેટલા લોકોએ લાઠીઓનો માર પણ સહન કરવો પડ્યો છે અને કેટલા પ્રકારના જુલ્મો વંદે માતરમના કારણે સહન કર્યા હતા। એ વખતે પણ વંદે માતરમ પર અંગ્રેજોએ બાન મૂક્યો હતો। એનું કારણ જ હતું કે વંદે માતરમ બોલતા જ એટલો બધો જુસ્સો છવાઈ જતો હતો કે એને રોકવો બહુ જરૂરી લાગ્યો। પરંતુ આપણા જે પણ શહીદો, આંદોલનકારીઓ, ક્રાંતિકારીઓ થઈ ગયા એમને વંદે માતરમ નારાને ગૂંજતો કર્યો। આજે એના 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અમે લક્ષ્યાંક લીધો હતો કે 150થી વધુ સ્થાનો પર સામૂહિક વંદે માતરમ રાષ્ટ્રગાન થાય, પરંતુ લોકોનો એટલો બધો ઉત્સાહ, ઓવરવેલ્મિંગ ઉત્સાહ આવ્યો, એના કારણે 213 સ્થાન પર આજે વડોદરા શહેરની અંદર આ વંદે માતરમનું ગાન થઈ રહ્યું છે। આવનારા સમયમાં આ ભારત માતાની આરાધના છે વંદે માતરમ, એટલે આપણે સૌએ ભારતને મજબૂત કરવા માટે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણને એક સંકલ્પ આપ્યો છે, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપણે સૌએ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ભારતના અર્થતંત્રને મજબૂત કરીને વિકસિત ભારતને 2047 પહેલા વિકસિત બનાવવા માટે સૌ નાગરિકોએ પ્રયત્ન કરવો જોઈએ। આ વંદે માતરમનો નારો આપણને હંમેશા આપણી માતાની આરાધના કરવા માટેનો એક નારો છે। આપણે સૌ એ નારાને ગુસ્તો કરવો જોઈએ। જ્યારે આપણે પરાધીન હતા ત્યારે એક કવિએ ગાયું હતું, હમ ગરીબોं के गले का हार वंदे मातरम, छीन सकती है नहीं सरकार वंदे मातरम। ईद होली दशहरा, ईद होली दशहरा शुभ रात से भी 100 गुना है हमारा लाडला त्योहार वंदे मातरम। એ દિવસોમાં વંદે માતરમ ગાવું એ પણ સરકાર દ્વારા પ્રતિબંધિત હતું અને આજે ખરા અર્થમાં જ્યારે આપણે સ્વાધીન થયા છે એ વખતે કોટી કોટી કંઠો દેશના ખૂણે ખૂણે વંદે માતરમ ગાઈને વંદે માતરમનો તહેવાર ઉજવી રહ્યા છે। વંદે માતરમ એટલે શું છે? વંદે માતરમ એ જનગણના મનનું ગીત છે। વંદે માતરમ એ એવું ગીત છે, કોટી કોટી કંઠોના નિનાદથી દેશભક્તિ ગુંજાવતું ગીત છે। સંવેદનાની ક્ષણોમાં આપણને ચોધાર આંસુએ રડાવી દે એવું આ ગીત છે।